50,000 સુધી પગારમાં વધારો થશે। 8મા પગાર પંચ લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। સરકાર શું તૈયારી કરી રહી છે, આખી માહિતી માત્ર 2 મિનિટમાં। મિત્રો, વિડીયો લાસ્ટ સુધી જોજો। 8મું પગાર પંચ લાગુ થાય તો કર્મચારીઓનો ઓછામાં ઓછો પગાર 50,000 થઈ શકે છે। મિત્રો, તમે જોઈ શકો છો, કેન્દ્ર સરકાર કર્મચારીઓ માટે દર 10 વર્ષે નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે। છેલ્લા 2016માં કેન્દ્ર સરકારે 7મું પગાર પંચ લાગુ કર્યું હતું, એટલે જે નવું 8મું પગાર પંચ આ વર્ષે 2026માં રજૂ થાય એ કેન્દ્ર સરકારના કર્મચારીઓ મંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। આ પગાર પંચ લાગુ થાય તો ગુજરાતમાં કુલ પગારમાં કર્મચારી પગારમાં ઓછામાં ઓછો 12 થી 15,000 વધારો થાય તો સાથે ₹50,000 પગાર મળી શકે છે। કેન્દ્ર સરકાર નિયુક્ત કરેલ કમ્યુનિટી વિવિધ કર્મચારીઓ મંડળો વચ્ચે લઘુત્તમ પગાર નક્કી કરવા માટે અપનાવવામાં આવતા ફિટમેન્ટ ફેક્ટર હજુ સુધી સર્વસંમતિ અપાઈ નથી। કેન્દ્ર સરકાર 2.87 ઓફર કરે તો જેની સામે કર્મચારીઓ 3.83 ફિટમેન્ટ ફેક્ટરને સુધીનો એકઠો કરી શકે છે। સાથોસાથ મોંઘવારી સહિત જુદા જુદા આર્થિક માપદંડો આશરે ઓછામાં ઓછો પગાર કેટલો હોવો જોઈએ અંગે ચર્ચા કરી રહી છે। ગુજરાત પેન્શનર સમાજમાં જનરલ સેક્રેટરી જે દરજી કહે છે કે થોડા સમય પહેલાં જયપુરમાં સમગ્ર દેશમાં પેન્શનર એસોસિએશનનું એક અધિવેશન યોજાયું હતું, જેમાં કેન્દ્ર સરકાર સમક્ષ નિયત સમય મુજબ જાન્યુઆરી 2026માં 8મું પગાર પંચ લાગુ કરવા સહિત 20 રજૂઆત કરાઈ હતી, પણ જ્યાં સુધી ગુજરાતને લાગુ વળગે ત્યાં સુધી ગુજરાતમાં 2016માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વખતે 7મું પગાર પંચ લાગુ કરાયું હતું, પરંતુ ઇન્ટોએ લાભ અપાયા નહોતા। ત્યારે TADA શૈક્ષણિક ભથ્થામાં લાભ અપાયો ન હતો। ભથ્થા કર્મચારીઓ હક છે કે 5-6 વર્ષ પછી એટલે કે 2022ની વિધાનસભા ચૂંટણી ભથ્થા આપવાનો નિર્ણય કરાયો હતો। જોકે પગાર પંચ લાગુ કરવાની પદ્ધતિ થોડી લાંબી છે। કર્મચારી સૂત્રો માનવું છે કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં 2029 લોકસભા ચૂંટણી પહેલાં 8મું પગાર પંચ લાગુ થઈ જાય એવી ભલામણ છે। તો તમે જોઈ શકો છો મિત્રો, ત્યારબાદ તેવી સ્વીકાર થયો છે કે તે જાહેરાત કેન્દ્રીય કેબિનેટ મંજૂરી પછી પગાર પંચ લાગુ કરવા માટે સચિવોની કમિશન લીજીવીટી બાદ સચિવો જાહેર કરવામાં આવે છે। કેટલાક મંડળ સમિતિ દ્વારા સુપરત થનારા અહેવાલમાં સ્વીકારવામાં મફતે તેવી આશા વ્યક્ત કરી છે। તમે જોઈ શકો છો, ફિક્સ પગારમાં 5 વર્ષ પછી રેગ્યુલર લાભ મળતા થશે। ગુજરાત સરકાર કેન્દ્ર સરકારનું પગાર ધોરણ સ્વીકારવાની સાથોસાથ સરકારી ભરતી માટે 5 વર્ષ ફિક્સ પગાર પદ્ધતિ અમલમાં મૂકી છે, જેના કારણે આ કર્મચારીઓ 5 વર્ષ પૂરા થયા બાદ રેગ્યુલર પગાર મળતો થાય ત્યારે આ લાભ મળશે। ગુજરાત એક અંદાજ મુજબ હાલમાં આશરે 1 લાખ ફિક્સ પગાર કર્મચારીઓ ફરજ બજાવે છે, જેથી તમે અત્યાર સુધી રાજ્ય સરકાર 3 લાખથી વધુ ફિક્સ પગાર નીતિઓ ભરતી રહી છે। તમે જોઈ શકો 1/1/2026 લાગુ થાય તો એરિયસ મળશે, તો ગુજરાત કે કેન્દ્ર સરકાર 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026 લાગુ કરવામાં આવશે। તો પગાર પંચ સ્વીકારવાના દિવસથી દિવસ સુધીનો પગાર તફાવત એટલે કે એરિયસ આપવો પડશે, જેમાં સરકાર પગાર વચ્ચે ઉપરાંત એરિયસનો કરોડો રૂપિયાનો બોજો પડી શકે છે। ગુજરાત આર્થિક રાજ્ય હોવાથી રાજ્ય સરકાર આર્થિક રીતે બોજો ઉઠાવી શકે છે, પરંતુ દરેક માટે શક્ય નથી। તો મિત્રો, આ હતું આપણું 8મું પગાર પંચ। જોઈ શકો છો મિત્રો, 2029 લોકસભા ચૂંટણી પહેલાં 8મું પગાર પંચ લાગુ થાય તેવી કર્મચારી મંડળો આશાવાદ છે। તમે જોઈ શકો છો। થેન્ક યુ મિત્રો, જોઈ શકો વિડીયો તમે જોયો।